તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું છે. તો સૌથી પહેલાં તમે દર્શન કરી લો ઉજ્જૈન મહાકાલ જ્યોતિર્લિંગના. અને હા, આ દર્શન છે 12 જાન્યુઆરીના અને અત્યારે રાતના વાગ્યા છે 8:30 વાગ્યા પછીનો ટાઈમ છે. તો અમે જઈ રહ્યા છીએ મહાકાલ કોરિડોર જોવા માટે કે નાઇટ વ્યૂ કેવો છે, શું છે. ને કોરિડોર જોવા માટે ખાસ ટાઈમ હોય છે નાઇટમાં વધારે મજા આવે છે. અને આનો ટાઈમ છે, તમે 9 વાગ્યા પહેલાં અંદર એન્ટર થઈ શકો છો. 9:30 વાગ્યા પછી એન્ટ્રી નથી મળતી. તો ચલો હવે આપણે અંદર એન્ટર થઈ જઈએ. અને આ બધા અમે ફોટા ત્યાં પાડ્યા હતા. બહુ ફોટા નહોતા પાડ્યા કેમ કે અમે બી થાકી ગયા હતા. આખો દિવસ બીજા મંદિરોમાં દર્શન કર્યા, ઘણા બધા મંદિરોએ દર્શન કર્યા, એટલું ચાલ્યા પણ છીએ. તો એ બધા જ વ્લોગ તમારી સાથે શેર જરૂરથી કરીશ. તો અત્યારે તમે મહાકાલ કોરિડોર નાઇટ વ્યૂ એન્જોય કરો. जैसे फोटो हड़वा दो दी हटने मम्मी वीडियो उतारवा दे इंटरप्ट ना कर तो मम्मी एम थोड़ा पैक તો બોલી જઈશ. चल जइए हम पाछा घरे
આપણે પેલો ભાઈ લઈ જશે. એટલે હલે નહીં જો. અરે બાપરે શું ઇમેજિન કરે મને. અરે ખબર નહીં. તો 1.5 કલાક ઉપરનો સમય થઈ ગયો. પછી થયું કે હવે બહુ થાકી ગયા છે તો એક્ઝિટ લઈ લઈએ. તો અત્યારે અમે હવે એક્ઝિટ લઈ રહ્યા છે અને મેઇન ગેટેથી અમે એન્ટર નહોતા થયા. જે સાઈડ રૂમ હતો અમારો એ સાઈડ બી એક એન્ટર ગેટ હતો, એમાંથી અમે એન્ટર થયા હતા. તો સૌથી પહેલાં તમને હું ભારત માતાના દર્શન કરાવી દઉં. ભારત માતાનું મંદિર આવી ગયું છે તો તમે દર્શન કરી લો. અને હજી પણ ફાઉન્ટેન ને ઘણું બધું છે અંદર જોવાલાયક. પણ અમને થાક લાગ્યો એટલે થયું કે હવે રૂમે જઈને સૂઈ જઈએ. આખો દિવસ પણ બીજા મંદિરે અમે દર્શન કર્યા હતા અને ત્યાં પણ લાંબી લાંબી લાઈન હોય તો ઊભા રહ્યા હોય એટલે થાક લાગી ગયો. તો એ બધા જ દર્શન આવનારા વ્લોગમાં થશે ને આવતીકાલે હું તમને મહાકાલ જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ. તો કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. ચલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ.